જે રીતની સ્થિતિ અત્યારે બની રહી છે એવી જ સ્થિતિ છે કે જે અગાઉ આપણે મહારાષ્ટ્રમાં જોઈ છે, જે ઐતિહાસિક રીતે શિવસેનાના બે ભાગ પડી ગયા હતા, એ જ પ્રકારે કદાચ તૃણમૂલ કોંગ્રેસના બે ફાડિયા થઈ જાય એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। બે નેતાઓ તૃણમૂલ કોંગ્રેસમાંથી અલગ થયા હતા અને એ નેતાઓ જે એક આખું પોતાની સાથે જૂથ લઈને ચાલી રહ્યા હોય એ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ જે નેતાઓ છે એમનું કહેવું છે કે 50 ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસના, જી હા, 80 ધારાસભ્યોમાંથી 50 ધારાસભ્યોનું સમર્થન પોતાની સાથે છે અને એટલે જ એમણે માંગણી કરી છે કે અસલી તૃણમૂલ કોંગ્રેસ અમે છીએ। તમે જુઓ, એક જ પ્રકારની સ્ક્રિપ્ટ હોય, જેવી રીતે મહારાષ્ટ્રમાં બન્યું હતું, ચાહે શિવસેનાનો કિસ્સો હોય કે પછી એનસીપીનો કિસ્સો હોય, એ જ પ્રમાણે અહીંયા પણ જે બળવાખોર જૂથ હોવાનો દાવો કરે છે એના નેતા જે છે એવું કહી રહ્યા છે કે અમારી સાથે 50 ધારાસભ્યો છે તૃણમૂલ કોંગ્રેસના અને એટલા માટે વિપક્ષની ખુરશી અમને મળવી જોઈએ અને સાથે જ એમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસનું જે ચિહ્ન છે એના ઉપર પણ અમારો અધિકાર છે। આ આખો મુદ્દો પશ્ચિમ બંગાળમાં અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે। મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસનું અસ્તિત્વ જ સવાલોના ઘેરામાં છે, કેમ કે પછી જે છે માત્ર 30 ધારાસભ્યો મમતા બેનર્જીની સાથે બચે છે। જો તમે પક્ષ બદલ કાનૂનની તરફ નજર કરો તો મમતા બેનર્જીના જે વિરોધી ખેમો છે એટલે કે બળવાખોર છાવણી 54 ધારાસભ્યોની એને જરૂર છે અને 50 ધારાસભ્યો સાથે હોવાનો દાવો થઈ રહ્યો છે, એટલે આંકડો 3 કે 4 ધારાસભ્યોથી અલગ પડી રહ્યો છે। આવા સંજોગોમાં જો એવું થયું, આ ધારાસભ્યોએ એક અલગ દળ બનાવ્યું, તો બની શકે છે કે આપણને અહીંયા પણ બે તૃણમૂલ કોંગ્રેસ જોવા મળે, એક તો મમતા બેનર્જીનું તૃણમૂલ કોંગ્રેસ અને એક એમાંથી જે બળવો કર્યો છે એ જૂથનું તૃણમૂલ કોંગ્રેસ। હવે આ બધાની વચ્ચે બંગાળ ભાજપે કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસમાં જે પણ થઈ રહ્યું છે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી, તૃણમૂલ કોંગ્રેસ માટે અમારા દરવાજા બંધ છે। બીજી તરફ બંગાળ કોંગ્રેસ જે છે એ જે કહી રહ્યું છે એ પણ ચોંકાવનારું છે। એમને બંગાળ કોંગ્રેસ તરફથી નિવેદન આવ્યું છે કે લાગે છે કે મમતા બેનર્જીનું તૃણમૂલ કોંગ્રેસ હવે ખતમ થઈ જવાની તૈયારીમાં છે। આ બધાની વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ હજુ પણ એવો દાવો કરી રહ્યા છે કે આ બળવાખોરની સાથે કોઈ નથી, પાર્ટીમાંથી એટલે જ એમને બહાર કરવામાં આવ્યા હતા। તમામ જે ધારાસભ્યો છે મમતા બેનર્જીની સાથે છે, પણ આગામી 24 થી 48 કલાકોમાં ચિત્ર આખું સ્પષ્ટ થઈ જાય તો નવાઈ નહીં। બની શકે કે આપણે એવું જોઈ શકીએ કે પશ્ચિમ બંગાળમાં પણ મહારાષ્ટ્ર જેવી ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને બની શકે કે અહીંયા પણ તૃણમૂલ કોંગ્રેસના બે ભાગ થઈ જાય।